નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। મહારાષ્ટ્રના પશુપાલકોનું ઘાસચારા માટે હાંસોડના આલિયાબેટ ખાતે પંડાવ। મોટી સંખ્યામાં પશુપાલકો પશુઓ સાથે રોડ ઉપર જોવા મળ્યા। ભરૂચમાં ઈદગાહ ખાતે નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ પશુઓની કુરબાની આપી બકરા ઈદ પર્વની ઉજવણી કરી। સુકલદ્રીમાં રેતીની લીઝો પર SDMનો સપાટો। 10થી વધુ વાહનો મળી 2.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। કતલ કરવાના ઈરાદે રાખેલા 27 ગૌવંશોને રાજપારડી પોલીસે મુક્ત કરાવ્યા। ચુસ્ત બંદોબસ્ત સાથે સુરક્ષા સાથે પોલીસે બોલાવ્યો હતો સપાટો। શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો યોજાય તે માટે SPની આગેવાનીમાં ભવ્ય ફ્લેગ માર્ચ યોજાય। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન। કહેવાય છે ને કે જેના ઘરમાં બાળક એટલે કે સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેને સંતાન ન હોવા અંગેનું કેટલું દુઃખ હોય, અને જેને સંતાન હોય તે નથી કરતા બરાબર પરવરિશ। પરંતુ કિન્નર સમાજમાં કિન્નર માસીએ એક 1.5 માસના બાળકને દત્તક લઈ પાલક માતા પિતા તરીકે ઉછેર કરી રહ્યા છે, અને આજે આ બાળક ભરૂચની ખાનગી શાળામાં સારું શિક્ષણ મેળવી 0% મેળવી રહ્યા છે। માતા પિતા બાળકને માત્ર જન્મ આપે છે, પરંતુ તેનો ઉછેર અને તેને શિક્ષિત બનાવવા જે માતા પિતા બલિદાન આપે છે તે સાચા માતા પિતા કહેવાય। આવો જ એક કિસ્સો ભરૂચમાં સામે આવ્યો છે, જેમાં 10 વર્ષ અગાઉ એક 1.5 માસનું બાળક કિન્નર સમાજના દીપા માસી અને કોકિલાબા કુંવરબાસીએ પણ ઉછેર માટે સાહસ ઉપાડ્યું, અને આજે દત્તક લીધેલ 1.5 વર્ષનો બાળક 10 વર્ષનો થયો, અને બાળકના ઉછેર માટે આજે પણ કિન્નર સમાજની માસીઓના આનંદ જોવા મળે છે, અને દરેક માતા પિતા પોતાના બાળકોનો ઉછેર કરી સારું શિક્ષણ અપાવે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે, અને ફાધર્સ ડેની તમામ ભરૂચવાસીઓને શુભકામનાઓ પાઠવી છે। આ બાળક માટે 2 માસી એટલે કે કિન્નર સમાજની માસી, માતા અને ફાધર બંને બનીને પાલક પિતા તરીકે અને પાલક માતા તરીકે સેવા આપી રહ્યા છે। હું દીપા કુંવર નાયક કોકિલા કુંવર બોલું છું। આ ભરૂચમાં જે કિન્નર માસી લોકોનો કિન્નર લોકોનો અખાડો છે, અખાડામાં રહું છું, વેજલપુર બંબાખાના। અને મેં એક નાનો બાબો 1.5 મહિનાનો બાબો હતો તે વખતે મેં દત્તક લીધેલો, અને એ બાળક અત્યારે મારા સાથે જ રહે છે, અને મારા સાથે એ સેટ થઈ ગયો છે, વેલ સેટ થઈ ગયો છે। અત્યારે 5મા ધોરણમાં ભણે છે। એના મમ્મી એના પપ્પા જે કોઈ છે એ અમે જ છીએ, અને અમે જ એની કેળવણી કરીએ છીએ। અને તો કાલે ફાધર્સ ડે છે, એ બધાને મારા તરફથી ફાધર્સ ડેની બહુ શુભકામના। હું ભરૂચથી નાયક કોકિલા કુંવર રમીલા કુંવર નાયક બોલું છું, અને હું ભરૂચ શહેરમાં વેજલપુર વાણિયાવાડમાં અમારા કિન્નરના અખાડામાં રહું છું। અને આ જે બાળક છે મારો એ મેં દત્તક લીધેલો છે। તો આજ અમને ભગવાને ઓલાદ નથી આપી, અમને બાળકો નથી આપ્યા, તો અમને એક અરમાન હતા કે અમારા મા બાપે અમને કેવી રીતે મોટા કર્યા હશે, કેવું દુઃખ વેઠ્યું હશે, તો એના લીધે મેં આ બાળકને દત્તક લીધેલો છે। અને એ બાળકને અમે અમારા પોતાના બાળકની જેમ જ પરવરિશ કરીએ છીએ। અને દરેક મા બાપને મારી એક જ નમ્ર વિનંતી છે કે તમને તો ભગવાને બાળક આપ્યા છે, દીકરા દીકરીઓ આપ્યા છે, તો દરેકને હાથ જોડીને મારી એક જ નમ્ર વિનંતી છે કે બાળકોને સારી રીતે ભણાવો, ગણાવો, એમનામાં સારા સંસ્કારનું સિંચન કરો અને એમની જિંદગી બનાવો। તો આપણું બાળક મોટું થઈને આપણે ગરડા થઈ જઈએ અથવા આપણો સ્વર્ગવાસ થઈ જાય તો બી આપણું બાળક આપણને દુઆ કરે ને આપણને યાદ કરે કે ના, મારા મા બાપે મારી જિંદગી બનાવી, સારી રીતે બનાવી। ને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું। આજ મારો બાબો 5મા ધોરણમાં આવ્યો, મને ખૂબ ગર્વ છે, કેમ કે ભણવામાં બી સારો છે ને અમે જે રીતે ઘરે મહેનત કરીએ છીએ અથવા એની સાથે અમે મહેનત કરાવીએ છીએ એ અમારું ઉગી નીકળે છે, અને બિલકુલ શિસ્તબદ્ધ રીતે અમારા ઘરમાં રહે છે। એનો ટીવી જોવાનો ટાઈમ, એના મોબાઈલ જોવાનો ટાઈમ બધું એનું કમ્પ્લીટ જ છે। એટલે હું દરેક મા બાપને એક નમ્ર વિનંતી કરું છું ફાધર્સ ડે નિમિત્તે કે તમે તો માતા પિતા બન્યા છો, તમને ભગવાને બનાવ્યા છે, તો તમારા બાળકનો સારી રીતે ઉછેર કરો, એ જ સૌને મારી નમ્ર વિનંતી છે। જય ભારત, જય હિન્દ, જય માતાજી। વર્ષમાં એક જ વખત ખોલવામાં આવે છે ઓસાણા મહાકાળી માતાજીના મંદિરનું ગર્ભગૃહ,
જેના દર્શન કરવા માટે ભરૂચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી માઈ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માતાજીના ગર્ભગૃહના દર્શન કરવા માટે ભક્તોનું માનવ મહેણામણ ઉમટ્યું હતું અને મંદિરનું સંકુલ પણ નાનું પડ્યું હતું. ભરૂચ તાલુકાના ઓસાડા ગામે મહાકાળી માતાજીના મંદિરે આજે માતાજીના મંદિરને 33મા પાટોત્સવ નિમિત્તે આજે મહાકાળી માતાજીના મંદિરે સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો ઉમટ્યા હતા. માતાજીના ગર્ભગૃહ બપોરે 11 વાગ્યાથી ખોલવામાં આવ્યું હતું. 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી માતાજીનું ગર્ભગૃહ ભક્તોના દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી માઈ ભક્તોનું માનવ મહેણામણ દર્શન અર્થે ઉમટી પડ્યું હતું. લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવતા નજરે પડ્યા હતા. ખુદ મંદિરનું માતાજીનું સંકુલ પણ ભક્તોથી ઉભરાઈ ઉઠતા નાનું પડ્યું હતું અને માનવ મહેણામણ જોવા મળ્યું હતું. માઈ ભક્તોને શરબત, છાશ સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે લાખોની સંખ્યામાં માતાજીના દર્શને આવતા ભક્તોથી પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. સમગ્ર માર્ગ જામ થઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહારને નબીપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ ઓસાડા રોડ પણ વાહનોથી ઉભરાઈ ઉઠ્યું હતું. આખું મંદિર લાખો ભક્તોથી ઉભરાઈ ઉઠતા ભક્તો પણ જોવા મળ્યા હતા અને મંદિરનું સંકુલ પણ ભક્તોથી ઉભરાઈ ઉઠતા નાનું પડ્યું હોવાનું જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ બકરા ઈદને લઈ કુરબાનીનો એક ફતવો પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો, જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુર્ભાય હોય તેવું કૃત્ય દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ હતું, જે પોલીસના ધ્યાને આવતા તપાસ કરવામાં આવતા કુરબાનીનો ફતવો વાયરલ કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ નાઓએ પોતાના જ મોબાઈલમાંથી વાયરલ કર્યો હોવાનું ફલિત થયું હતું. મૌલવીએ સૌપ્રથમ સોશિયલ મીડિયા ઉપર માફીની પોસ્ટ પણ મૂકી હતી, પરંતુ બકરા ઈદના તહેવારને લઈ પોલીસે ધાર્મિક લાગણી દુર્ભાય હોય તેવું કૃત્ય કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડની ધરપકડ કરવામાં આવતા તેની સામે IPCની કલમો તથા સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં તપાસ કરતા ઝડપાયેલો મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ અગાઉ તાલુકાના કાકરિયા ગામના આદિવાસી લોકોને ધર્માંતર કરવામાં પણ સંડોવાયેલો હોય, જેથી તે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં બકરા ઈદમાં જ વયમનસ્ય ફેલાવવાનું કૃત્ય કરનાર મૌલવી સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી ધરપકડ કરી દીધી છે. ગુજરાત રાજ્ય બામસેફ ઇન્સાફના સમર્પિત કાર્યકરોની કારોબારીની સમિતિ બેઠક બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્સાફ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ મોહન પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યના બામસેફ ઇન્સાફ ઓર્ગેનાઇઝેશનના સભ્યપદ અને સંગઠન અને ગુજરાત રાજ્યના બામસેફ ઇન્સાફ ઓર્ગેનાઇઝેશનના સભ્યપદ અને સંગઠન અને ભારતના બંધારણની રક્ષા માટે સંકલ્પ લીધો હતો. વિવિધ ક્ષેત્રોમાં લોકસંપર્ક અને મીટિંગો અને કાર્યક્રમોનું આયોજન કરી સામાજિક જવાબદારી અને શિક્ષણ અને સંગઠનો એક આયોજન કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા અને હાજર કાર્યકરોની જિલ્લા એકમ અને રાજ્ય કક્ષાએ ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી છે. બામસેફ ગુજરાત રાજ્યના પ્રમુખ દિનેશ વરમોરા, બામસેફ ગુજરાત રાજ્ય મહામંત્રી શાંતિલાલ રાઠોડ, ગુજરાત રાજ્ય બામસેફ ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્ર કુમાર મીના તેમજ ભરૂચ યુનિટ બામસેફ પ્રમુખ નિમેશ પરમાર, ભરૂચ બામસેફ મહામંત્રી અંજનાબેન પરમાર તથા વડોદરા યુનિટ બામસેફ પ્રમુખ હિતેશ પરમાર નિમણૂકી કરાઈ હતી. જ્યારે ઇન્સાફ સંગઠન ગુજરાત રાજ્ય પ્રમુખ જીવરાજ મકવાણા, ઇન્સાફ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ રમેશ પાટણવાડિયા, ઇન્સાફ ગુજરાત રાજ્ય મહામંત્રી વિનય સોલંકી તથા અશોક પરમાર અને રાજ્ય સંગઠન મંત્રી તથા ભરૂચ યુનિટ ઇન્સાફ સંગઠન પ્રમુખ અશોક મકવાણા, ઇન્સાફ સંગઠન ઉપપ્રમુખ જયંતિ સુતરિયા, ઇન્સાફ સંગઠન મહામંત્રી બળદેવ ગોહિલ, ઇન્સાફ સંગઠન મંત્રી રમેશ રાઠોડ તથા ઇન્સાફ સંગઠન ખજાનચી મગન પરમારની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 17મી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઈદનો તહેવાર હોય, ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર ભરૂચ A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં જિલ્લા SP મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ડીવાયએસપી CK પટેલ અને A ડિવિઝનના PI VU ગડડિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. પોલીસે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી, જેમાં 5 PSI અને પોલીસ જવાનોએ અને B ડિવિઝન વિસ્તાર જેવા કે હાથીખાના, બહારની ઊંડાઈ, દાંડિયા બજાર, લલ્લુભાઈ ચકલા, લાલ બજાર, મોટા ચાર રસ્તા, પીરકાંઠી રોડ, વેજલપુર, બંબાખાના, મોહમ્મદપુરા, જંબુસર બાયપાસ,
મનુબર ચોકડી દહેગામ થઈને એસપી કચેરી સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જોકે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ABC ડિવિઝનની હદમાં પણ શાંતિ સમિતિના સભ્યોની બેઠકો પણ યોજાઈ હતી. PIVU ગડેરિયાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી, જેમાં તેમણે પણ ઈદના તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટેની અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડાએ પણ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા અને વિવિધ વિસ્તારોમાંથી સંવેદનશીલ વિસ્તારો સહિતના વિસ્તારોનો ત્યાગ મેળવ્યો હતો. ભરૂચના સુકલતી મંગલેશ્વર વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાય તે રીતે બેફામ ડમ્પરો ટ્રકો ચાલકો રેતી વહન કરે છે, જે અંગે પ્રાંત કચેરીમાં ફરિયાદ કરવા સાથે તાજેતરમાં જ યોજાયેલી સંકલનની બેઠકમાં પણ તેની ચર્ચા થઈ હતી. તેના પગલે SDM મનીષા માનાણીએ તેની ટીમ સાથે આ વિસ્તારમાં રોડ પર આકસ્મિક ચેકિંગ કર્યું હતું. તેમની ટીમ રાત્રિના સમયે સુકલતી મંગલેશ્વર ગામ પાસે તેમના વાહનો જોતા જ વાહન ચાલકો તેમની ગાડીઓ બંધ કરી ત્યાંથી ભાગી ગયા હતા. પ્રાથમિક તબક્કે તમામ ઓવરલોડેડ રેતી ભરેલી હોવાનું માલુમ પડતા તેમણે તુરંત જ ભૂસ્તર વિભાગને જાણ કરતા તેમની ટીમ પહોંચતા 9 ટ્રક તેમજ 1 ટ્રેક્ટર ટ્રેલર મળી અંદાજે 2.5 કરોડની મત્તાના 10 વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તરસાલી ગામમાં રહેતા ઇસ્માઇલ સાબિર મલેક રહે નવી તરસાલી ખુસરુ નસીર મહોલમાં તેના મકાનમાં કેટલીક ગૌવંશોને જબરજસ્તીથી ગોંધી રાખી હોવાની માહિતી રાજપારડી પોલીસને મળી હતી. પોલીસ મથકના PSI KB મીરે તાત્કાલિક પોતાની ટીમને તૈયાર કરી માહિતીવાળા સ્થળ પર તરસાલી ગામમાં રેડ કરી ગૌવંશને મુક્ત કરાવવાનું ઓપરેશન હાથ ધર્યું. પોલીસે ઇસ્માઇલ સાબિર મલેકના મકાનમાં તપાસ કરતા તેના એક રૂમમાંથી બળજબરીથી પૂર્વક કતલ કરવાના ઈરાદે ગોંધી રાખેલી 27 જેટલા ગૌવંશોને મુક્ત કરાવ્યા હતા. આ તમામ ગૌવંશનો કબજો લઈને તેમને મુક્ત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવી ત્યારબાદ પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ આરંભી હતી. ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઇલ સાબિરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઈદની પૂર્વ સંધ્યાએ જ રાજપારડી પોલીસની કામગીરી જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. ભરૂચ જિલ્લામાં બકરા ઈદ પર્વને નમાજ અદા કરી પશુઓની કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરી હતી અને બકરા ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌ કોઈ પોતાના પરિવારના સભ્યની જેમ ઉછેર કરેલ પશુની કુરબાની વેળા આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા. ભરૂચ શહેર જિલ્લામાં સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી. મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ અને હઝરત ઇસ્માઇલ સલામની યાદમાં ઈદ ઉલ અઝહા બકરા ઈદ પર્વનો તહેવાર મનાવવામાં આવ્યો છે. વહેલી સવારે શહેર અને ગામડાઓમાં મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કરી હતી. નાના મોટાઓ એકબીજાને ગળે લગાડી ઈદ પર્વની મુબારકબાદી પાઠવી હતી. ઈદ ઉલ અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહૂમ સ્વજનોની માટે પણ દુઆઓ કરવા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલહાર ચડાવી ફાતિહા પઢીને તેમને યાદ કર્યા હતા. મુસ્લિમ બિરાદરોએ હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ અને હઝરત ઇસ્માઇલ સલામની યાદમાં પશુઓની કુરબાની કરી બકરા ઈદ પર્વની ઉજવણી સાથે અલ્લાહની ઇબાદત કરતા હોય છે. સાથે જિલ્લાનું વાતાવરણ શાંતિમય બની રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રથી પશુપાલકો હાંસોડના આલિયા બેટ ખાતે પલાયન કર્યું છે. પશુઓને પૂરતો ખોરાક પાણી મળી રહે તે માટે પશુપાલકો હવે 4 મહિના આલિયા બેટમાં વસવાટ કરશે. ચોમાસામાં પશુપાલકો ઘાસચારાના લીધે આલિયા બેટ ખાતે સ્થળાંતર કરે છે. દિવાળી સુધી આલિયા બેટ ખાતે પંડાવ નાખે છે. ચોમાસાનું આગમન થતાં જ પશુપાલકો પોતાના ઢોર ઢાંખર સાથે લીલો ઘાસ ચારો અને પાણી મળી રહે તે જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. તેઓ આલિયા બેટમાં ચોમાસાના 4 મહિના સુધી રોકાણ કરનાર છે, જેના કારણે જાહેર માર્ગો ઉપરથી પશુપાલકો પોતાના પશુઓ લઈને પસાર થતા એક અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. ભરૂચ જિલ્લાની અંકલેશ્વર GIDCમાં ગેસની ગળતરની ઘટનાને લઈ ભયનો માહોલ ઊભો થયો હતો. GIDC વિસ્તારમાં અમલ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતર થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થઈ હોવાની બૂમો ઉઠી હતી. ગેસ ગળતર અસરથી નેશનલ હાઈવે 48 થઈ ગ્રામ્ય વિસ્તારોમાં થવા પામી હતી. રાજપીપળા ચોકડી પર લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, જેના કારણે ભયનો માહોલ ઊભો થયો હતો. GPCB અને ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગેસના ગળતરને અટકાવવાના પ્રયાસો પણ શરૂ કર્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મહારાષ્ટ્રના પશુપાલકોનું ઘાસચારા માટે હાંસોડના આલિયા બેટ ખાતે
પંડાવ મોટી સંખ્યામાં પશુપાલકો પશુઓ સાથે રોડ ઉપર જોવા મળ્યા. ભરૂચમાં ઈદગાહ ખાતે નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ પશુઓની કુરબાની આપી બકરા ઈદ પર્વની ઉજવણી કરી. સુકલત્રીજમાં રેતીની લીઝો પર એસડીએમનો સપાટો. 10 થી વધુ વાહનો મળી 2.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. કતલ કરવાના ઈરાદે રાખેલા 27 ગૌવંશોને રાજપાડી પોલીસે મુક્ત કરાવ્યા. ચુસ્ત બંદોબસ્ત સાથે સુરક્ષા સાથે પોલીસે બોલાવ્યો હતો સપાટો. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો યોજાય તે માટે એસપીની આગેવાનીમાં ભવ્ય ફ્લેગ માર્ચ યોજાય. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.